મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ નાના બાળકોના રમવાની જગ્યા છે, જે પણ આજથી 1 વર્ષ પહેલાં આ બની હતી. તમે જુઓ કે આ પ્રકારનું અહીંયા એક ખૂબ જ ઐતિહાસિક પ્રાચીન જગ્યા છે કંથરનાથજીની. અને અહીંયા બીજા એક ગુરુ થઈ ગયા, એક સંત મહાત્મા, આ એમનું મંદિર આવેલું છે જે હમણાં જ બન્યું છે. અને અહીંયા આ પ્રકારની એક ખૂબ સુંદર જગ્યા બનાવવામાં આવી છે, અને એ પણ ખૂબ સુંદર છે આ રીતે બાળકો માટે, બાળકોને રમવાની. અને આ ખૂબ સુંદર ચબૂતરો બનાવવામાં આવ્યો છે. ચાલો, બેસવાની પણ વ્યવસ્થા છે. તો ખૂબ સુંદર આ જગ્યાનો જે રીતે વિકાસ કરવામાં આવ્યો છે. મેળો ભરાય. મેળો ક્યારે ભરાય? હમણાં જ ભણાયો તો. હમણાં એટલે આમ તારીખ? એલા મેળાની તારીખ કઈ હતી? 6 મહિના. અહીંયા પેલા હે ને હા જૂના મંદિર હતા તો એ ભૂકંપમાં પડી ગયા. હું આ એક ડેરી બનાવી, નનકી મંદિર. બરાબર. નનકી ના હોય ઈ બનાવ્યું, તો હું આ પછી બનાવ્યું 23 તારીખે. 23 તારીખ એટલે જે વિક્રમ સંવંત હોય ને એ આપણને હોય ને તો થાય આમ. તમારે આખું કનકટ જેવું છે. ઓલ સાઈડ જવાનું તમારે. એ બાજુ ઠીક છે, તમે અમાર ઘરે આવજો પછી જાવ. તમારે પાછળનું જો હોન્ડા લઈને આયા. હોન્ડા નહીં તો હું રામવાવ થી આવો. એ ભાઈ ક્રિએટર બધે. હાલો મિત્રો, આપણા સાથે આ 3 નાના બાળકો આપણા સાથે છે, જે આપણને કંથકોટ આખું ફરાવી રહ્યા છે. કૃપાલસિંહ મહીપતસિંહ છે. તમારું નામ? તમારું નામ? વાસુ હુઆ. એનું નામ તમારે સમજાય નહીં ભાષા. લુહાર વાસુ. હું ભરતભાઈ રમેશભાઈ થોડી કોમેડી હાલે. ચાલો મિત્રો, આપણે હવે જઈએ વ્યવસ્થા હે પણ પાણી પી સાચા કંથકોટને જાણવા. આ બાજુ કંથકોટનું ખૂબ પ્રાચીન મંદિરો આવેલા છે આ બધા બાળકોના જણાવ્યા અનુસાર. અને એક રીતે આપણે કહી શકાય કે આ જે મંદિર છે, આ જે જગ્યા છે કંથકોટનું. એક મિનિટ હું પહેલાં થોડુંક કરી લઉં. ભાઈ તમે ક્યાં ગયા હો બ્લોગ બનાવવા? એક મિનિટ. આ કંથકોટને મિત્રો જે જગ્યા છે એનો ખૂબ વિકાસ કરવામાં આવ્યો છે. અહીંયા ગૌશાળા હે, ગૌશાળા. અહીંયા ગૌશાળા, બાળકોના રમવા માટેના રમકડા અને સાથે ચબૂતરો અને બીજું ઘણું બધું વિકાસ કરવામાં જે આવ્યો છે. મૂર્તિ, પ્રાચીન મૂર્તિ. અને આ બાજુ શું હે? આ બાજુ શું છે? ઘર બનાવવું હોય ને નાચી રાટની પારિયા કરીએ. બરાબર. ફગાવી દે ને. ના ફગાય વાળું નહીં હોતું. કિને તાર કોઈના ઘર ભાંગવા હે? એલા ગાર્નિયામાં ભાઈ ભૂલ થઈ ગઈ. એ તો હું કાપી નાખી. ભાઈ તમને એડિટિંગ આવડતી હશે. ત્યાં 2 વાંદરા હે. એ ભાઈ તમે જુનાગઢે ગયા હશો ને તો ગીર. જુનાગઢ તો કેટલી વાર ગયો? હે? અમાર ગામમાં વાંદરો આવ્યો હે મને. એ તો ના તો આખું દેખાય નહીં. આ બધું આ છે બધું. મિત્રો આ જો અહીંયાથી જવાનો પેલા રસ્તો છે નહીં? ક્યાં? અહીંયાથી આમ જવાનું, આમ ક્યાં જવાનું? આ રીતે રસ્તો દેખાય હે? રસ્તા જેવું નહીં. એ રસ્તો જો લગભગ રસ્તો આ અહીંયા દિવાલ પેલા અહીંયા ગામ હતું નહીં? હશે ના ગામ હતું. મંદિર અહીંયા પડી ગઈ આ. આરા પાણા જો આરા પાણા. બધે ફેલાલ. એ ક્યાં અહીંયા ઉપર હતું મંદિર? ઈ તો હવે ખબર નહીં. આટલામાં જ હતું. બરાબર. ઉપરનો માપા પેલું જોયું હે. અને ત્યાં શું હે? ત્યાં રવેચીમાંનું ઓલું ત્યાં હે ને ગુફા છે, જ્યાં કંઠનાચી દાડું ગુફા જેવી. હા. તો અમે તો ત્યાં નહીં હાલી હકી. પછી ઈ ક્યાંથી જવાય? ઈ અમે હાલતો તમે હું તમે હાલજો માર ફેરા. આમ રસ્તો આ વચ્ચે અહીંયાથી આવે ત્યાંથી જવાય? રોડ કે નહીં? એક આ બાજુ જાય કંથરકોટ ને એક આ બાજુ જાય. એ રસ્તો એરો છે? ના ના, આપણે જાણે આપણે હે ને રોડ બાજુ ની આવે ને એ સાઈડ થી આરસીસી રોડ હતો ને. હા. એ સાઈડ રોડ ઉપર. બરાબર. ચાડી મોટી. આ મોય માતાજીનું મંદિર ક્યાં હતું? ઈ તો નો હે ને ગુફા હે ત્યાં અંદર હે ને આ હે ને થોડુંક રહે છે સીડીયું રહે છે કીધું અહીંયા હે ને હું એક ગુફા હે સીડીયું. પહેલા હાવ ઓલું હતું, હવે સીડીયું ની બનાવ્યું હે. બરાબર. તો બનાવ્યું હે તો હું અહીં હે ને પેલા અમાર જૂના હતા ને ભૈરવ દાદા, ત્યાં એક રાજા અહીંયા આવ્યો તો રાજ કરવા. તો પછી બરાબર ભૈરવ દાદા એને નતો જેવી જગ્યા ભગવાનની હતી તો રાજા નતો માનતો ને તો હું હે ને ગોદડીમાં ત્યાં 7 સેવા લીધા હતા ને હોય દોરાથી તો 7 વાર ડુંગર ચાર્યું હતું. આ બરાબર. નક્કી આ જૂનાગઢ જેટલું ઊંચું હતું. તો મિત્રો આ જગ્યા છે, ખૂબ સુંદર જગ્યા છે ને અહીંયાથી
ખૂબ સુંદર નજારો અહીંયાથી જોવા મળી રહ્યો છે, તમે જોઈ શકો. અને આ કદાચ સૌથી ઊંચું તો નહીં હોય, કારણ કે મને એ લાગી રહ્યું છે કે સૌથી ઊંચું વહી ટેકરી હશે જેટલું લાગી રહ્યું છે. તેમ છતાં અહીંયા જે આ સુંદર મજાનું આ જે બનાવવામાં આવ્યું છે ત્યાંથી આપણે ઘણું બધું સારું જોઈ શકીએ. અને કદાચ ચોમાસામાં આના કરતાં સારો જોવાનું હે ક્યાં ઉવા ત્યાં જાવું હે બરાબર ત્યાં પણ જઈએ આમ આપણે, હાલો જઈએ હાલો. તો ત્યાં પણ ખૂબ સુંદર એવું દ્રશ્ય આવી શકે એવું છે. અને ખૂબ સુંદર આ રીતે એનું કહી શકાય વિકાસ થયો છે. અહીંયા મંદિર છે કંથરનાથજીનું, પાછળ ગૌશાળા છે ત્યાં. અને પણ અહીંયા એવું છે કે જે પ્રાચીન ઘણા અહીંયા એક મંદિર હતું સૂર્ય મંદિર, તો એ સૂર્ય મંદિર હતું એને નષ્ટ કરીને ત્યાં ગૌશાળા બનાવવામાં આવી. તો એવું પણ મને અહીંયાના જે લોકો હતા એ કહી રહ્યા હતા. તો કદાચ જે પ્રાચીન જે ઐતિહાસિક જે મંદિરો છે એને આપણે જાળવીએ. તો શું હતું એનું સત્ય? અરે યાર કાંઈ ગૌશાળા નથી બનાવી. તો અરે યાર તમે ખોટું કીધું કાપજો. અરે યાર ભૂકંપથી પડી ગયું તું. ના એ સાચી વાત, ભૂકંપથી પડી ગયું, પણ પછી જે પડેલું બધું હતું ને ખંડેર એને આમ હટાવી દેવામાં આવ્યું. તમે ગુફા રહી જો એ ગુફા હવે ચાલો મિત્રો એ ગુફાને જોવા જઈએ. અહીંયા જો લસપટી વિવિધ સુવિધાઓ જડે હા છે મંદિર કેનું થયું આપણે ખબર મંદિર કેનું થયું? મતલબ આ મંદિર ડેરી તો સાચું મંદિર આવ્યું છે? અરે યાર તમને પેલા સૂર્ય મંદિર નેતા એ સાચા હતા, તો પછી હે ને એ ભૂકંપમાં પડી ગયા તો આ ડેરી બનાવી આ મંદિર કંથરનાથજીનું મંદિર છે. મંદિર નહીં ડેરી. એ ડેરી કંથરનાથજીની એરી છે. પછી આ નવું મંદિર બનાવવામાં આવ્યું. બરાબર પછી આ બધું બન્યું. બરાબર એટલે પેલા આ બધું હતું જ નહીં. ના ઈ તો બરાબર, ઈ તો આ તો હોય જ નહીં. આ હું ગુફા એરી બરાબર. તો મિત્રો આ ગુફા આવેલી છે જે બસ આપણે અહીંયા જોઈ લીધી. આ ગુફા છે અને આ ગુફા ડાયરેક્ટ ક્યાં જાય? જુનાગઢ. તો આવી ઘણી બધી મિત્રો ગુફાઓ છે જે ડાયરેક્ટ ને ડાયરેક્ટ જુનાગઢ જાય, વચ્ચે ક્યાંય સ્ટોપ ના લે. વચ્ચે બધે જાય તો બધે જાય મિત્રો, એવી ગુફાઓ છે. ગિરનારે જાય તો એ તો સારું. ચાલો તમારે જવું જ જાજો એક્સપ્લોર ફૂલ. ઓહો એટલે બેસ્ટ નહીં એડવેન્ચર થાય બાકી એડવેન્ચર ઘણું છે જમનું થઈ જાય. હજી તો હાલો તમારે લોકેશન ઘણી દેખાડી. ચાલો ગૌશાળા જોઈ? ગૌશાળા નહીં, ગૌશાળા તો સુંદર તમે જોઈએ? એ તો જોઈ મેં. હાલો ઉસેડ મોમાઈમાં મંદિર દેખાડી તમને. હાલો તમને એક લોકેશન દેખાડી. હાલો થોડો ભાઈ તમે થોડા. ના ચાલીને જાય. હાલો ક્યાં હતું આપણે જલ્દી, મને તો ઘણી બધી વાર છે.